વાલા મુક્તોને આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. તારીખ 26/8/2026 વાર સોમવાર. વૈષ્ણવ ગઢડા મધ્યનું 22મું સ્વામિનારાયણ હરે સંવત 1878ના ફાગણ વદ 10મીને દિવસ સ્વામી શ્રી અર્ધરાત્રિ સ્વામી જાગ્યાની શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નાનના મંદિર આગળ દક્ષિણાદી મુખારવિંદે ઢોલિયા ઉપર બિરાજમાન છે. એની સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે ને તે સમયે સર્વ સાધુ તથા હરિભક્ત તેડાવ્યા. પછી પોતાના મુખારવિંદની આગળ તે સર્વની સભા ભરાઈને બેઠી છે. ત્યારે શ્રીજી મહારાજ સાધુ પ્રત્યે બોલ્યા છે, એક વાર્તા કહીએ તે સાંભળો. જેમ બે સેના હોય ને તે પરસ્પર લડવાને તૈયાર થઈ હોય ને બેના નિશાન સામસામા રોપ્યા હોય, પછી બેના મનમાં એમ હોય છે આપનું નિશાન છે તે એના નિશાનની ઠેકાણે માંડીને એનું નિશાન લઈ લઈએ, પણ એવો વિચાર નથી થતો જે એના નિશાન લગી જઈશું તો તેમાં કેટલાકના માથા પડશે ને લોહીની નદી ચાલશે, તેના તો એને ભય નથી. આજે સુરવીર હોય તેને મારવાની બીક હોય નહીં, અને જે કાયર છે તે તો ભાગ્યાના હજારો વિચાર કરે અને એમ પણ વિચાર કરે છે આપણી ફોજ જીતશે તો કોઈકનું ધન હથિયાર હશે તે લૂંટી લઈશું. અને તે બે રાજાના જે સુરવીર છે તેને તો મરવાનો પણ ભય નથી ને લૂંટાવાનો પણ લોભ નથી, પણ તેનું નિશાન એવું તે પોતાના જીત કરવી એવું છે. એક સંકલ્પ છે એ તો દ્રષ્ટા છે, એનું સિદ્ધાંત તો એ છે જે નિશાનને ઠેકાણે તો ભગવાનનું ધામ છે ને રાજાના સુરવીરને ઠેકાણે તો ભગવાનનો દ્રઢ ભક્તિ છે. તેને તો આ સંસારને વિશે માન થાવો અથવા અપમાન થાવો, તેમને સુખ થાવો અથવા દુઃખ થાવો, શરીર રોગ રહો અથવા નિરોગી રહો, દેહ જીવ અથવા મારો, પણ એને કોઈ જાતનો હૈયામાં ઘાટ નથી. જે આપણે આટલું ઘણું થશે કે આપણને આટલું સુખ થશે, એ બેમાંથી કોઈ જાતનો હૈયામાં ઘાટ નથી. એ ભક્તના હૈયામાં તો એ જ દ્રઢ નિશ્ચય છે આ દેહ કરીને ભગવાનના ધામમાં નિવાસ કરવો છે, પણ વચમાં કાંઈ લોભાવું નથી. અને કાયરને ઠેકાણે જે દેહાભિમાન એવા ભગવાનના ભક્ત છે તેને તો પ્રભુ ભજિયામાં હજાર જાતના ઘાટ થાય છે. જે જો કરડા વર્તમાન થશે તો નહીં નભાય ને સુગમ વર્તમાન થશે તો નભાશે. અને વળી એવો પણ વિચાર કરે છે આવો ઉપાય કરીએ તો સંસારમાં પણ સુખ્યા થઈએ અને નભાશે તો હરવા હરવા સત્સંગમાં નભીશું. એવા ભક્ત હોય તે કાયરને ઠેકાણે જાણવા. અને સુરવીર જે ભગવાનના દ્રઢ ભક્ત હોય તેને તો પિંડ બ્રહ્માંડ સંબંધી કોઈ જાતનો ઘાટ ન થાય. પછી શ્રીજી મહારાજે પોતાના વૃત્તાંતની વાર્તા કરવા માંડી છે. અમે અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરવા ગયા હતા, ત્યારે હજારો માણસનો મેરો ભરાણો હતો. પછી જ્યારે શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ રહી અને અમદાવાદના બ્રાહ્મણ 84 જમી રહ્યા, પછી અમે સોબદાર થઈને ચાલી નિસર્યા તે જેતરપુરમાં જઈને રાત રહ્યા. પછી ત્યાં જઈને એવો વિચાર કરવા માંડ્યો જે જેટલા માણસ દેખ્યા છે, જેટલી પ્રવૃત્તિ દેખી છે તે ટાળી નાખવી. પછી તેને નિસર્યાને અર્થે હૈયામાં અતિશય દુઃખ થયું, તેને કરીને શરીર પણ માંદા થઈ ગયા. પછી ત્યાં થકી ધોરકે જઈ રાત રહ્યા અને ધોરકામાં ચાલ્યા. એ વિચારમાં ગામ કોઠને પાસે ગણેશ ધોરકાની રાણીઓમાં જઈને રાત રહ્યા. તે વિચાર એવો કરવા માંડ્યો છે દેહને સ્મૃતિ ન રહી. પછી વિચારતા વિચારતા સર્વે પ્રવૃત્તિઓ વિચારી મેલી ને જેવા અમે કાંકરીએ તલાવ ઉતર્યા નહોતા અને મેરો પણ ભરાણો નહોતો, તે ત્યાં કોઈ જાતનો ઘાટ નહોતો, તેવી રીતે સર્વ ઘાટ તારી નાખ્યા. અને જ્યારે લૌકિક ઘાટ મટી ગયા ત્યારે અંતદ્રષ્ટિ રહેવા માંડી. પછી અલૌકિક આશ્ચર્ય દેખાવા માંડ્યા અને દેવતા સંબંધી જે ભોગ છે તે દેખાવા માંડ્યા. અને અનંત પ્રકારના વિમાન અને અનંત પ્રકારની અપ્સરાઓ અને અનંત પ્રકારના વસ્ત્ર અને અનંત પ્રકારના અલંકારો તે જેમ અહીં મૃત્યુલોકને વિશે છે તેમજ ત્યાં દેખાવા લાગ્યા. પણ અમારે અંતરમાં તો એક શ્રી નરનારાયણ વિના બીજું કોઈ ગમ્યું નહીં.
જેમ અહીંના પંચવર્તમાનથી અમને તુજ ભાસ્યા, તેમાં અમારું મન લોભાનું નહીં, તેમજ દેવલોક બ્રહ્મલોક પ્રયત અમારું મન ક્યાંય લોભાનું નહીં. તેને દેખીને દેવતા સર્વે અમારા વખાણ કરવા માંડ્યા. તે તમે શ્રી નરનારાયણના એકાંતિક ભક્ત ખરા. એમ જે તમારું મન ભગવાનને મૂકીને ક્યાંય લોભાતું નથી. પછી તેમના વચન સાંભળીને અમારા હૈયાને વિશે સુધી હિંમત આવી. પછી અમે મનને કહ્યું, તારું જેવું રૂપ છે તેવું હું જાણું છું. જો ભગવાન વિના બીજા પદાર્થનો ઘાટ ઘડ્યો તો તારા ભૂક્કા કરી નાખીશ. તેમજ બુદ્ધિએ કહ્યું છે, ભગવાન બીજા નિશ્ચય કર્યો તો તારી વાત છે. તેમજ ચિત્તને કહ્યું છે, ભગવાન વિના બીજો ચિંતવન કર્યું તો તારા પણ ભૂકા કરી નાખીશ. તેમજ અહંકારે કહ્યું, ભગવાન દાસત્વપણા વિના બીજું અભિમાન ધર્યું તો તારા નાશ કરી નાખશું. પછી તો અમારે જે આ લોકના પદાર્થને અત્યંત વિસ્મૃતિ થઈ હતી, તેમજ દેવલોક બ્રહ્મલોક પદાર્થને પણ અત્યંત વિસ્મૃત થઈ ગઈ. અને જ્યારે એ સર્વ સંકલ્પ ટરી ગયા ત્યારે સંકલ્પનો મંદવાડ હતો તે પણ ટરી ગયો. એવી રીતે ભગવાનનો ભક્ત હોય તેને વર્તું. એમ શ્રીજી મહારાજે પોતાનું વૃત્તાંત ભક્તજનના કલ્યાણને અર્થે કહ્યું. પોતે તો સાક્ષાત શ્રી કૃષ્ણ પુરુષોત્તમ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વાસુદેવ મહાત્મય વિશે એકાંતિક ભક્ત ધર્મ કયા છે. તે એકાંતિક ભક્ત હોય તે પોતાના રૂપ દેહ માને નહીં ને પોતાના ચૈતન્ય રૂપને માને અને સ્વધર્મ જ્ઞાનને વૈરાગ્ય તેને રહી ભગવાનની ભક્તિ કરે. એમ ભગવાન વિના બીજો કોઈ પદાર્થની વાસના રાખે નહીં. અને જ્યારે એ ભગવાનને ભજીને આવી રીતની સાધુ થયા ત્યારે સાધુ થકી કાંઈ બીજી મોટી પદવી નથી. જેમ રાજા હોય તેવી રાણી હોય, તેટલામાં રાજાનું રાજ્ય તેટલામાં રાણીનું રાજ્ય. પણ કહેવાય કે જેવા રાજાનો હુકમ ચાલે તેવો જ રાણીનો પણ હુકમ ચાલે. તે ભગવાનનો જેવો પ્રતાપ તેવો એ સાધુનો પણ પ્રતાપ છે. માટે તું જ એવા જે સંસારના સુખ તે સાધુને ઈચ્છવા નહીં. કાજે એ સાધુ જ્યારે ભગવાનના ધામ પામે છે ત્યારે એકાંત અનંત કોટી બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક ઈશ્વર તે ભગવાનને અર્થે જેમ અનંત પ્રકારની ભેટ સામગ્રીઓ લાવે છે તેમ સાધુને અર્થે પણ લાવે ને ભગવાનને પ્રતાપે કરીને એ સાધુ અલૌકિક ઐશ્વર્ય શ્રામથી પામે છે. એવા મોટો વિચાર હૈયામાં રાખીને એક ભગવાન વિના બીજું કાંઈ પણ મનમાં ઈચ્છવું નહીં. અને જેમ હાથમાં ચિંતામણી આવી ત્યારે તે ચિંતામણીને યત્ન કરી રાખવા. કેમ જે જો હાથમાં ચિંતામણી છે તો જે પદાર્થને ઈચ્છે તે પદાર્થ આપશે. તેમ ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિરૂપ ચિંતામણી ઝાલી રાખવી પણ તેને મૂકવી નહીં, તો એને સર્વ વાત સિદ્ધ થશે. ઇતિ વૈષ્ણવ ગઢા મધ્યનું 22મું પૂરું થયું. આ વિડીયો આપણને પસંદ આવ્યું તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. જય સ્વામિનારાયણ. થેન્ક